ગઈકાલે મેઘાએ ઉત્તરમાં જોર બતાવ્યું અને હવે આજે દક્ષિણ અને પૂર્વમાં જોર વધાર્યું, પણ છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલો મેઘો હવે બ્રેક લગાવવાના મૂડમાં છે. મેઘો ભલે અત્યાર સુધી નોનસ્ટોપ વરસતો રહ્યો હોય, પણ ગુજરાતમાં હજી પણ વરસાદની ઘટ મોટી છે. કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં હજી પણ વાવણી લાયક વરસાદ પડ્યો જ નથી. હવે દક્ષિણ પૂર્વમાં આવી મેઘ સવારી. સુરત અને વલસાડ થયા પાણી પાણી. દાહોદમાં મેઘાએ બોલાવી ધડબડાટી. ઉત્તર ગુજરાતને તરબોળ કર્યા બાદ હવે મેઘાની સવારી દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પહોંચી છે. વહેલી સવારથી મેઘાએ દક્ષિણમાં ધડબડાટી બોલાવતા અનેક જિલ્લા પાણી પાણી થઈ ગયા. સુરતના ડભોલીમાં અવિરત વરસાદના કારણે ડભોલી રોડ પર વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં આવેલ હરિદર્શન સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા. સુરત શહેરના સહારા દરવાજા પાસે આવેલું ગરનાળું પાણી પાણી થયું. વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડતા માંડવીની વરહે નદીમાં નવા નીરની આવક થઈ. નદી બે કાંઠે વહેતી થતા દેવગઢથી લુહારવડ વચ્ચેનો લો લેવલ બ્રિજ બંધ કરવાની ફરજ પડી. સારા વરસાદના કારણે સુરત જિલ્લાનો એકમાત્ર ઉમારપાડાનો દેવઘાટ ધોધ જીવંત થયો અને અદ્ભુત આહલાદક દ્રશ્યો દેખાયા, જેને જોવા માટે સ્થાનિકો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા. સુરતની સાથે સાથે વલસાડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેણે મુશ્કેલી સર્જી. વાપી રેલવે સ્ટેશનના અંડરપાસમાં પાણી ભરાતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો. પૂર્વના પટ્ટાની હવે વાત કરીએ તો દાહોદના દેવગઢ બારિયામાં વહેલી સવારથી સતત વરસેલા વરસાદે દેવગઢ બારિયામાં ઠેર ઠેર પાણી ભરી દીધા. ગુજરાતમાં જ્યાં જ્યાં મેઘાની સવારી પહોંચે છે ત્યાં ત્યાં જળબંબાકાર કરી નાખે છે. એ જોતા તમને લાગતું હશે કે ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે, પણ હકીકતે એવું નથી. રાજ્યમાં હજી પણ વરસાદની મોટી ઘટ છે. ગુજરાતમાં વરસાદ પડ્યો તો છે, પણ જોઈએ એવો નહીં. અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો એની જો વાત કરીએ તો કચ્છમાં 25%, ઉત્તર ગુજરાતમાં 15%, પૂર્વ ગુજરાતમાં 14%, સૌરાષ્ટ્રમાં 29%, દક્ષિણ ગુજરાતમાં 21%. એમ ગુજરાતમાં કુલ સરેરાશ 21.44% વરસાદ પડ્યો છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે હજી જોઈએ એવો વરસાદ પડ્યો નથી. કયા વિસ્તારમાં કેટલી ઘટ છે જો હવે એની વાત કરીએ તો 25 જિલ્લામાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. ગુજરાતના ચેરાપુંજી ગણાતા ડાંગમાં 54% વરસાદની ઘટ છે. આણંદ જિલ્લામાં 49% ઘટ, મહીસાગર જિલ્લામાં 44%, દાહોદમાં 43% ઘટ છે. હજી પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ખેડૂતો ચાતક નજરે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેમાં મોટા ભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારો છે. અરવલ્લીમાં મોડાસા, મેઘરજ, માલપુર, સાબરકાંઠાનું ખેડબ્રહ્મા ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પણ ઓછા વરસાદથી ખેડૂતો ચિંતામાં છે. દાહોદમાં 30% જ ખેડૂતો અત્યાર સુધી વાવણી કરી શક્યા છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે ટૂંક સમયમાં ફરી એકવાર મોન્સૂન પર બ્રેક લાગશે. વરસાદ ખેંચી લાવતી સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ ફંટાતા ભારે વરસાદની કોઈ સંભાવના નથી. વરસાદ પડશે તો પણ છૂટો છવાયો. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી વરસાદ પડે એવી કોઈ સંભાવના દેખાતી નથી. આમ જોવા જઈએ તો રાજ્ય ઉપર થોડા દિવસ પહેલા એટલે કે 29 જૂનથી લઈ અને 3 જુલાઈ સુધીમાં એક વરસાદી સિસ્ટમ પસાર થઈ હતી, જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાયા હતા. પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો 850 HPA લેવલે એક શિયર ઝોન છે, જે 700 HPA લેવલે ભેજ હોવો જોઈએ એ ભેજ ઓછો છે, જેને કારણે અત્યારે આપણે વરસાદની જે સિસ્ટમ છે એ નબળી પડી રહી છે. વાદળો દેખાઈ રહ્યા છે પણ વરસાદ આવી રહ્યો નથી. આ પરિસ્થિતિ છે એ 8 જુલાઈ સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ. ગુજરાતમાં ચોમાસાએ જબરજસ્ત રમત શરૂ કરી છે. જ્યાં પડે છે ત્યાં જળબંબાકાર કરી નાખે છે, પણ સાર્વત્રિક વરસાદ જેવો જોઈએ એવો પડતો નથી. અને એટલે જ ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. હવે મોન્સૂન બ્રેક આવી જશે તો કેટલા દિવસ ચાલશે એ કહી શકાય એમ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.